જે મા બાપને ઝૂકે છે ને સાહેબ, એટલી જબરજસ્ત એનર્જી પેદા થાય છે કે કોઈ દિવસ દુઃખ આવતું નથી. અને આ તો મા બાપને પગે લાગે કેવી રીતે? પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને, અને બાપાએ પાછા બે ડફોળ બનાવ્યો હોય બીજાને, અને એમાં પીપોળી ચાલે, તારી બી જાય ને મારી બી જાય. રોજ મા બાપને પગે લાગવું આપણો બીજો ધર્મ છે. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. હું જાહેર માગું છું, આજે પણ મારી બા માટે ચણિયા, બ્લાઉઝ, સાડીઓ હું લઈ આવું છું. એના બિલકુલ ફોલ બીડિંગ થયા કે નહીં એનું ધ્યાન રાખું છું, કેમ કે એને ચડ્ડીઓને થીગડા મારીને પહેરાયા છે, પણ મસ્ત પહેરાયા. ઘરમાં 20 પૈસાનું દૂધ આવે, મહેમાન આવે તો આપણે તો ઉકાળો જ પીવાનો હોય, પણ છતાંય ખુમારી કેવી હોય, જાણે લીટર દૂધ પીને ગયા. મારે પણ માર ના ખાવા દે, એનું નામ માં. સમજ પડે છે? આ મા બાપને પગે પડવાવાળી આપણી ભારતીય સંસ્કૃતિ છે. સાલું આપણે બધા ભૂલી ગયા. હાય ડેડુ, ડેડુ બી ઠૂઠા જેવું ઊભું હોય. સાલું બાઈ ને બાપા, તમને ખબર છે બાપા એટલે શું? બાપા એટલે બાનો પામો ભાગ, એટલે બાપા એમ. અને એટલે હું મારી બાનું નામ બધે બોલું છું, સંજય કુમાર મેનાબેન રાવલ. બાપા બી જોરદાર હતા, પણ બાએ જ મારા જીવનમાં બહુ અમૂલ્ય છે. એ તો શિવાજીમાં જીજાબાઈ જ હોય ને, કોઈ પણ માનો જ રોલ હોય હંમેશા. એટલે હમણાં રાજકોટમાં એક સેમિનાર હતો, એ સેમિનારનું નામ હતું મધર ટચ. મેં કીધું આને મધર ટચ કહેવાય. સમજ પડે છે? એક અભણમાં એક કાચા પથરાને કેવો તૈયાર કરી શકે. અને એ મા બાપને સાલું આપણે પગે ના પડી કે એક શબ્દ સામે બોલી, એમની વાત સાથે સંમત થવું ના સંમત થવું એ જુદી વાત છે. એ કહે કરવું એ જુદી વાત છે. હું ઓબિડિયન્ટ છોકરા છોકરીની વાત જ નહીં, મને ગમતા જ નહીં. અમારો છોકરો તો અમે કહીએ એમ જ કરે. મેં તું ફાતડો થશે નક્કી. કે કરે સારી વસ્તુ છે, પણ એ એનો અવાજ પણ રજૂ કરે. આવા છોકરા છોકરીઓને આજે સમાજને જરૂર છે. એ બહુ રિસ્પેક્ટથી મા બાપને એમ કહે કે તમે આમ કોણ છો, પણ હું આમ કહું છું. તમે કહો છો કે આમ કરો, પણ હું આ ચર્ચા કરી શકાય એવા બાળકોની જરૂર છે, એવા મા બાપની જરૂર છે. બેટા તારે શું કરવું? જો બેટા આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે. તાર કૂવામાં પડવું જ પડ. ના ના, અમારે તો એકનો એક છે, 3 જણ પડો, બીજું શું હોય? બીજું શું કરવા તમને કંઈ કહું. બીજો ધર્મ છે મા બાપને પગે લાગો. ત્રીજો ધર્મ, મેં 12મામાં સાયન્સ રાખ્યું, ટકા સાલા આવ્યા ની 54% આવ્યા, એટલે ખટારા જેવી કોલેજમાં BSc ચાલુ કર્યું. અને રાત્રે એક હોટલમાં હું વેઇટરની નોકરી કરું. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ. 3 વર્ષ હું એક હોટલમાં વેઇટર હતો. કોલેજની કેન્ટીનમાં બેઠો હતો, એક દોસ્તાને મેં તો સાલું જિંદગી ખરાબ થઈ ગઈ. મને કે કેમ? મેં તો કોઈ છોકરીઓ બી અમે દેખતી નહીં, ટકા આવે નહીં, ખટારા જેવી કોલેજમાં ભણો, કઈ છોકરી દેખે આપણી આવે. મને કે રાલ સિગરેટ પીઓ, ટેન્શન દૂર. મેં તો લાવો, આપણે ચાલુ કર્યું. સાલું માથું ચડી ગયું, પણ ટેન્શન દૂર થાય નહીં. મને કે 2 પીવાની, એટલે આપણે 2 ચાલુ કરી. તોય સાલું આમ કંઈ મેળ પડે નહીં. મને કે રાવલ એમ નહીં, 2 હવાર પીવાની ને 2 હોજે પીવાની. હવાર ચડે ને હોજે ઉતરે. એમ કરતાં સાલા હું તો પેકેટ સુધી પહોંચી ગયો. સાલો 400 રૂપિયા વેઇટરનો પગાર, 100-150 રૂપિયા ટીપ મળે, બધું સાલું આમાં જ જાય. એક દિવસ કોલેજની કેન્ટીનમાં સિગરેટ પીતો હતો, અને અમારા એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા, શિક્ષક. પેલો મને કે રાહુલ સાહેબ આવે. અરે કીધું આયા તો આયા. પેલા સાહેબ તો મારી જોડે આવ્યા ને કચાને એક રસીદ કરી દીધી ખરાબ દઈને. પાછળ 4-5 છોકરીઓ આવતી હતી, આપણી તો ઇજ્જતની કલાઈ થઈ ગઈ. મેં પેલા સાહેબને ધક્કો માર્યો, સાહેબ પડ્યા સીધા નીચે. મેં લોચો થઈ ગયો સંજ્યા. આ બધું બરાબર. માસ્ટરને ધક્કો માર્યો, સાહેબ તો બાપડા ભમ દઈને પડ્યા. હું તો સીધો કોટ કૂદીને ઘેર. મારી બાગે શું થયું? મેં તો છૂટી ગયા. આ સાલું જુઠ્ઠું બોલવાની આદતો બી આ સ્કૂલવાળા પાડે હો. કોઈ બાળક જુઠ્ઠું બોલતું નથી. લેસન ના લઈ જાય ને તો કે કેમ નહીં લાવ્યો? રખડવા ગયો તો, ચાલ ઉઠ બેઠક કર. પછી બીજા દિવસે લેસન ના લાવે. શું થયું? સાહેબ ઝાડા થઈ ગયા. સારું બેસી જાય. એટલે કે આ બરોબર હે, આ સાચું બોલશો તો પડશે. એટલે આપણે બહુ સાહજિકતાથી કોઈ પૂછે કેટલી વાર આવું? 5 મિનિટ. ડફો તને જૂતા પહેરતા 5 મિનિટ થશે, તું 5 મિનિટ. જુઠ્ઠું બોલવાની સાહજિક આદતો આ સંસ્થાઓ જ પાડે છે આપણને. હું ઘરે ગયો, સવારે વહેલો 5 વાગે હું ઉઠ્યો. મને એકચ્યુઅલી કસરત કરવાનો શોખ, એટલે હું એક વ્યાયામશાળામાં કચરા પોતું કરવા જાઉં. અને કચરા પોતું કરું એટલે મને કસરત મફત કરવા દે. અત્યારે તો મારા 2 જીમ ચાલે છે, પણ એક એવો ખરાબ સમય હતો, કદાચ એ પણ ઈશ્વરે એના માટે જ આપ્યો હશે.
તો એ વ્યાયામશાળામાં કચરા પોતું કરવાને બદલે હું પેલા સાહેબના ઘરે ગયો. વહેલો દરવાજો ખખડાયો, સાહેબે બહાનું ખોલ્યું. શું છે? મેં કીધું સાહેબ સોરી, કાલ તમને ધક્કો માર્યો, અચ્છા લડકા હે સુધર જા. મેં કીધું યાર છોકરીઓને દેખતા લાફો ના મારવો જોઈએ ને યાર. સબ કુછ કરને કા, ઈગો હર્ટ નહીં કરને કા. પેલા સાહેબે તો પાછી ચાલુ કરી. શું છે તારે? સારા ઘરનો છોકરો છે, આમ છે તેમ છે, ભણતો. સાલું મેં મનમાં વિચાર્યું કે સાલું મારી સિગરેટ પીવાથી આ માણસને તકલીફ છે. સાહેબ સિગરેટ છૂટી ગઈ. આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં? શિક્ષકને પગે નહીં લાગવાનું, ગુરુને પગે નહીં લાગવાનું, પણ જે વ્યક્તિને તમારું જીવન બદલવામાં રસ છે, જે વ્યક્તિ તમને અહીંયા ચોટ મારે છે, આવા વ્યક્તિઓને પગે પડવું એ આપણો ત્રીજો ધર્મ છે. રિસ્પેક્ટ ગુડ પીપલ. ગમે તેવો નાનો માણસ હોય પણ એને તમારું જીવન બદલવામાં રસ હોય તો સાહેબ મને હજારો લાખો છોકરા છોકરીઓ પગે લાગે છે, પણ હું મારા પ્રોફેસરને આજે દંડવત પ્રણામ કરું છું, બિકોઝ દે ચેન્જ માય લાઈફ. પીવું છું હાલ સિગરેટ કોક દાડો, આમ કોક દાડો ભાઈ કહી દેવું, નક્કો કોક દાડો તમે જોઈ જાઓ કે આ તો ભાઈ બીડી પીએ છે, એટલે 5-10 વર્ષે કોક વારે પી, ખૂબ પી, ચકચૂર થઈને પી, પણ પી યાર સાથે પી, યાર બુદ્ધિમાન સાથે પી. હું પાલનપુરી છું, અમારી પાલનપુરી ભાષામાં બધી શાયરીઓ બહુ જબરજસ્ત ઉપરથી ગઈ હશે, પણ આમ આ શાયરી બહુ મજબૂત છે. અમારા પાલનપુરમાં શાયરી બોલે આખું ઓડિયન્સ ઊભું થઈ જાય, વાહ 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 વાહ, દુબારા દુબારા. સમજ ના પડે તો એવો બધા કે એટલે આપણે કહેવાનું. ચોથો ધર્મ, આ બોડી કોનું? આપણું બાજુવાળાનું. એના પ્રત્યેનો ધર્મ શું? ખાઈ ખાઈને પાડા જેવા થવાનું. તમે જુઓ, તમે બધા કેવા પતલા સરસ લાગો છો. આમ આપણે થાઇરોઇડનો, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય, કોઈ મારા સાસુ સસરા 2 જણા 200 કિલોના હતા, હેરિડેટરી પ્રોબ્લેમ હોય બોડી, પણ બધું બરાબર હોય, સાલા મફતનું ખાઈ ખાઈને પાડા જેવો થાય. પેલો કપાસિયો ફૂટે ને એમ ફૂટે હો, અહીંથી ગચ્યા અહીંથી ગચ્યા. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આ ઈશ્વરે જે આપ્યું છે ને, આવવું ને આવવું એને પાછું આપવાનું છે. પણ આ તો લગ્નમાં જાય ને આખી ડીશ ભરે હો, બધું લે. પેલો કે પાણીપુરી ક્યાં છે? પકડ. પીઝા ખાધા કે નહીં? કઈ બાજુ હે? ચલો આઈસ્ક્રીમ લઈ લેજો, થોડો જ છે. અલા યાર, બધું ખાય ભિખારી, અને પછી પેલી મેઇન ડીશ લે, અડધી ખાય ને એઠી મૂકે. સાહેબ તમને કહું, અહીં બેઠેલા તમામ છોકરાઓ એક સોગન ખાઈ લેજો કે કોઈ પણ ભોજન સમારંભમાં જાઓ ને તો જ્યાં એઠી ડીશો મુકાતી હોય ને ત્યાં જઈને ઊભા રહેવાનું, અને જે સાલા એઠું મૂકે ને બધું એના ખિસ્સામાં ભરવાનું, અને કાં તો 500 રૂપિયા દંડ. સાહેબ તમે જે એઠું મૂકો છો ને, કોઈ ગરીબ બ્રાહ્મણની છોકરીના લગ્ન થઈ જાય. આપણો ધર્મ છે કે થાળીમાં એક દાણો એઠો ના જવો જોઈએ. સાલો બધું ખાય અને પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે તું આખો. તું યાદ રાખજે, મફતનું ખાય છે ને, દે ઠોક. હવે તો પેલું સાલું તેલ નીકળ્યું છે, વાળ ઊભા થયા કેતનભાઈ, આમ સ્પાઇકી, આમ સેહોલિયા, મજા આવે આમ કરવી. હું એનો વિરોધી નથી. 3 બટન ખુલ્લા રાખે એવા છોકરાઓ જોઈએ છે, પણ કન્ડિશન કે પાસળીઓ ના દેખાતી હોવી જોઈએ. સાહેબ મારા દીકરાને તમે જુઓ ને તો ઋત્વિક રોશનને ભૂલી જાઓ. 6 પેક. એમને બકવાસ નથી કરતો. મેં પહેલાં મારું ઘર ચોખ્ખું કર્યું છે. મારી દીકરી છે, લગ્ન થઈ ગયા, પણ તમે ગમે તેવો એને ઘોડો આપો, ઘોડા પર બેસી જાય વગર પલાણે. સાપ જતો હોય તો પકડી લે, ગરોળી પકડી લે. હે પપ્પા, પેલા શું છે? એલા મેં તું મારી જ છે હો. યસ. બાળકને જ્યારે રોલ મોડલ જોઈતો હોય ને, તેના મા બાપથી બીજો કોઈ સાલો રોલ મોડલ ના હોવો જોઈએ. એવું સાલું આપણું જીવન હોવું જોઈએ. એને કોઈ ચોપડીઓ વાંચવી જ ના પડે કે મારો બાપ બરાબર છે, એને જોયું એટલે બધું આવી ગયું. આ સમાજ અને આ બાળકો ત્યારે તૈયાર થયા જ્યારે આવા વ્યક્તિઓ હોય. એટલે આપણું બોડી મસ્ત હોવું જોઈએ. સાહેબ અત્યારે મારા 2 જીમ ચાલે છે. પહેલાં તો હું કચરા પોતું કરતો, પણ અત્યારે 2 મસ્ત જીમ ચાલે. મારા જીમમાં કેવો નિયમ છે કે હું ડફોળ માણસ છું. જે રેગ્યુલર આવે ને એની હું ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત દો, બનાવ બોડી. કેટલાય છોકરાઓ બ્લેક કમાન્ડોમાં ને મિલિટરીમાં ગયા. મસ્ત કસરત કરો. આ પુણ્યનું કામ છે, સૌથી મોટું પુણ્યનું કામ છે. પણ સરકારે સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા, અને હોય તો એક જાડીઓ પાડીઓ હોય,
સાલા તું બેહી જા, હરી ગયો છે આખો. અને એ માસ્ટરને જો એક ઓટો મરાવે તો પડી જાય હો. હું તો 100 દંડ મારું, પેલો તો મોકો જ ના થઈ. ખરેખર શિક્ષકો અને શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવી હોવી જોઈએ. સાલું 45 મિનિટ જોવા તો ગમે.